આગામી દિવસોમાં શરૂ થનાર વરસાદી સિઝનને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે વાગડ વિસ્તારના રાપર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. વીજ વિભાગના અધિક્ષક કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાપર શહેરના પીજીવીસીએલ કચેરીથી દેરા બેંક ચોક, આથમણા નાકા વિસ્તાર, એસટી બસ સ્ટેન્ડથી ત્રંબો ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વીજ વાયરને વિક્ષેપ કરતા ઝાડની ડાળીઓને દૂર કરવામાં આવી હતી. તો રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ડીપી પર કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વીજ વાયર, ટ્રાન્સફોર્મરનું સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી છે. પીજીવીસીએલના સ્ટાફ દ્વારા રાપર શહેર તેમજ 66 કેવી સબસ્ટેશન હેઠળ આ વિસ્તારમાં ચોમાસાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જિલ્લા મથક ભુજના મોટાભાગના વિસ્તારોમાં ફીડરોના મેન્ટેનન્સ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં શનિવારમાં સવારથી જ વીજ કાપ મૂકવામાં આવ્યો હતો. ભુજ ઉપરાંત માધાપર, જુનાવાસ સહિતના વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા અર્બન ફીડર અને ઝાડી કટિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં હાલે ગરમીનો કપરો દોર ચાલી રહ્યો છે. વરસાદની સંભાવના વચ્ચે હવામાનમાં ભેજના ઊંચા પ્રમાણના કારણે પરસેવાયુક્ત બફારાથી લોકોની કસોટી થઈ રહી છે. ત્યારે શનિવારે ભારે ઉકળાટ વચ્ચે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા ભુજવાસીઓ ભારે ગરમીથી અકળાયા હતા. વહેલી સવારે જ મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રજાનો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને બેંકો બંધ રહી હતી, પરંતુ કોમર્શિયલ સ્થાનો ઉપર કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો. પરંતુ વીજળીનો પુરવઠો ખોરવાયેલો હોવાથી લોકોને મુશ્કેલી અનુભવવી પડી હતી. ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. કાળઝાળ ગરમીના દોરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો અકળાયા હતા. લખપત તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગણાતા બેખડા તથા ચામરા ગામો હાલે પીવાના પાણી માટે તરસી રહ્યા છે. 15 દિવસથી સતત પાણીનો પુરવઠો બંધ રહેતા સ્થાનિક લોકોને પાણી માટે વાસણો સાથે દસામણી કરવી પડી છે. મહિલાઓ ટેન્કર પાછળ દોડી જાય છે અને ઘણી વખત તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે. તાલુકા પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 15 દિવસથી પુરવઠો બંધ છે. રજૂઆતો કર્યા પછી માત્ર એક જ વાર જીએમડીસી તરફથી ટેન્કર મોકલવામાં આવ્યું છે, પણ તે પૂરું પડ્યું નથી. ગામના લોકો, ખાસ કરીને મહિલાઓ, દિવસભર વાસણ લઈને ટેન્કર માટે રાહ જુએ છે અને ઘણીવાર થનગનાટ થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે પાણી પુરવઠા વિભાગે દરરોજ નવું કારણ આપતા લોકોને વધુ રોષ આવ્યો છે. એક દિવસ મોટર બળી ગઈ છે, પછી વીજ પુરવઠો બંધ છે, તો પછી લાઇન તૂટી ગઈ છે. આવા બહાનાઓ પાણીની જગ્યાએ મળે છે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ટંકારાવાદી વ્યવસ્થા કરવા માંગણી કરી છે. ગરમીની તીવ્રતા વચ્ચે લોકો તરસી રહ્યા છે અને પશુઓ માટે પણ પાણી નથી તેમ સ્થાનિક ખેડૂતો અને આગેવાનો જણાવી રહ્યા છે. રૈયાડા જૂથ ગ્રામ પંચાયત હેઠળ સમાવિષ્ટ રૈયાડા, લાખારાવાંડ, ખારોડ વિસ્તારમાં પાણીની તીવ્ર તંગીથી સ્થાનિકો ત્રસ્ત થયા છે. ખારોડ ગામની આસપાસ 7 કિલોમીટર સુધી કોઈ તળાવ પણ ન હોવાથી 3000 જેટલા પશુધન અને 400ની વસ્તીને પાણી માટે વલખા મારવા પડે છે. ગ્રામજનોને નાણાં ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. રૈયાડા ગ્રામ પંચાયતે પાણી પુરવઠા વિભાગને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે ગામમાં આપતી પાણીની લાઇન ઘણી જગ્યાએ ખુલ્લી છે. પાણી ચાલુ થતા બ્લોકેજ હોય ત્યાંથી લાઇન ફાટી જાય છે, જેથી લાઇન સુધારણાનું કામ કરવામાં આવે. પાણીની લાઇન પર દેખરેખ રાખવા અને પાણીની લાઇન ચાલુ બંધ કરવા વાલ્વમેન રાખવામાં આવે. આ બાબતે સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નખત્રાણા તાલુકાના રતડિયા ગામમાં ઓસમાણ ચાકી છેલ્લા 42 વર્ષથી વૃક્ષારોપણ કરીને તેના ઉછેર સાથે જતન કરે છે. ગામના સામાજિક, ધાર્મિક, સાર્વજનિક કાર્ય માટે તેમનો સિંહ ફાળો હોય છે. નવરાત્રી દરમિયાન રતડિયા ફાટક પદયાત્રી કેમ્પમાં દર વર્ષે સેવા આપી માનવ સેવા સાથે કોમી એકતાનું ઉદાહરણ રૂપ કાર્ય કરે છે. તેઓ રતડિયા પ્રાથમિક શાળા, બસ સ્ટેશન, ગામની જાહેર જગ્યાએ, ગામના તળાવની પાળ પર તેમજ નખત્રાણા લખપત હાઈવે પર આવેલ રતડિયા ફાટક પર લીમડા, વડ સહિત અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરે છે. તેઓએ કાવડ દ્વારા તળાવ અને વાવ કુવાથી પાણી લાવીને વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષના રક્ષણ માટે સતત જાગૃતતા દાખવે છે. તેઓ એક સાચા વૃક્ષ પ્રેમી તરીકે ઉદાહરણ કાર્ય કરી રહ્યા છે. બસ સ્ટેશન પર આવેલા વડના વૃક્ષને વાવાઝોડા દરમિયાન કોઈ નુકસાન ન થાય તે માટે 8 વડવાઈ નીચે જમીનમાં ઉતારીને ટેકો આપી વડની સુરક્ષાનું કાર્ય કર્યું હતું. વૃક્ષ પ્રત્યેની તેમની ભાવના તેમજ માનવ સેવા કાર્ય પ્રેરણારૂપ છે. ઝાડ પોખે અહીં लोका वारे में उठे की चारों खाला કરીને પેપરી हुई वड़ में तारा में 4 ने मुझे वडे કરીને खारे तो तेनी पाके याद आयो કે आज पांजा वडील पोखी वे तो पा पोखींदा तो केड़ो पाके छोकरे के कम ज ना एटले इन समय में कावड़ भरे भरे अने जाने के
तारा में पानी गिनी ने एनी जाने के पोखिया अने तारा जे अंदर स्कूल जे अंदर अने रतड़िया फाटक में जो कोई झाड़ पोखिया मेहनत करे छोकरे से वेड़ी ऊंधो से माड़ुए से वेड़ी ऊंधो से मालदारी से वेड़ी ऊंधो से पड़ी झाड़ बचारे माड़ुए के वेठेला करे अने आराम थिए अने जात्राड़ू अचे वीए जनावर पण वीए माड़ू वीए एनी के केड़ी मजा अचे मेहनत करीने पोखिया अने कावड़ से डबे से कावड़ भरे भरे झाड़े के पानी पीरावे अजी सेवा कही है अजी तारीख में पण एन टाणे चालू है झाड़े में सेवा पांची इन टाइप जी अने आज पण चालू है हिन वड़ के ही जरा इनमें वड़ त्रे विधाई बहु मौत खराब थी विया इन पोठिया बहु वड़ वधा इनके समझी 43 वारी थिया इन झाड़ के अजय पा वेठा इन झाड़ के अजी पेटी की चेला मंगो था कि भाई हेला सारा कम करो भविष्य में ई कम अची था बाकी की कम नहीं अने हिन वड़ के चारे बाजू पाड़गो उतारी थी चारे बाजू पाड़गो उतारी भविष्य में वावाजोड़ो थिए तो ई झाड़ वही न एटला करीने कोलाए कई जादगिरी है जादगिरी करी है कि मुझे खबर पड़ी अगर वडील पोखे व्या पाके कमाए ने पा पोखे तो पांच छोकरे छोरे के कमाई था एटला करी पाणी सेवा कही है। નખત્રાણા તાલુકાના ખાંભલામાં આવેલ વાંકોલ માતાજીના મંદિરે વાર્ષિક પતરી મહોત્સવ અને મોટી જાતરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ, ગુજરાત, રાજસ્થાન અને હાલારમાં રબારી સમાજ તેમજ માતાજીના સેવકો દર્શનાર્થે પહોંચ્યા હતા. સવારે 52 ગજની ધજા તેમજ નિવેદ આરતી ભજન મંડળી દ્વારા આરાધી વાણીનું આયોજન કરાયું હતું. સાંજે મહાઆરતી તેમજ પતરી મહોત્સવ યોજાયો હતો. દુબઈ વડવાડા મંદિરના મહંત રામ બાલકદાસ બાપુએ ધર્મસભા ગજવી હતી અને રબારી સમાજે ધાર્મિક એકતાનું પ્રતીક કહ્યું હતું. ધર્મ માટે જાગૃત રહે તો રબારી સમાજ રાહબર બન્યો છે. કોઠા સૂઝ અને સંસ્કારના માધ્યમથી દેવ પ્રત્યેની આસ્થાથી ગમે તેવું કઠિન કામ રબારી સમાજ કરી જાય છે. કચ્છમાં રબારી સમાજમાં હવે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઈ છે. તેમણે આશીર્વાદ આપતા કહ્યું હતું કે કચ્છમાં રબારી સમાજ માતાજી ઉપર અનેરી આસ્થા ધરાવે છે. રબારી સમાજ શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક બનેલ છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ₹5 લાખના દાનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અહીં દર વર્ષે વાંકોલ માતાજીની પતરી વિધિ હજારોની મેદનીમાં યોજાય છે, જેમાં પ્રથમ માતાજીની ધ્વજારોહણ, આરતી તેમજ ધન, ધાન્ય અને દૂધ તેમજ પાણીના કટોરા રાખી માતાજીના ભુવાજીઓ વરસાદના વર્તારાના શુકન જુએ છે. માતાજીના બેસણા હોતા દરરોજ લોકો દર્શનાર્થે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ શ્રાવણ માસમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. છેલ્લા 595 વર્ષથી અહીં માતાજીના બેસણા છે અને હજારો લોકો અહીં આસ્થા ધરાવે છે. ખાંભલામાં વાંકોલ માતાજીના નિર્માણ માટે ₹85 લાખના દાનની સરવાણી વહી હતી. આ મહોત્સવ પ્રસંગે વાંકોલ માતાજી સેવા સમિતિ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. નખત્રાણા તાલુકામાં કોટડાના બાજુમાં ખીજડ ખાટલાવાળી વાંકલ તરીકે પૂજાય અને અમારા આખો તાલુકો અને આજુબાજુના ગામ અહીંયા આજે 14મી જે પતરી મળે એના ઉપર આખા વર્ષનું પછી અનુમાન કરતા હોય ખેડૂતો હોય, માલધારી, વેપારી. તો માતાજી એક ઉંદર સ્વરૂપે આપણે દર્શન આપે છે. એનામાં એક કાન જરાક ટૂંકો હોય અને માતાજીનો ઝાડ જેને લખ્યા હોય એને દર્શન થાય છે. અને જેમ આપણે થઈ મંત્રીએ જે કીધું બાપુએ તે 71માં પણ જે સિંદૂર ચાંચ્યું હતું અને તેથી બધાને વિચારતા શું થશે, લડાઈ થઈ હતી અને ગયા વખતે પણ થોડાક એના ચિહ્ન માતાજીએ કહી દીધા હતા અને આ વખતે લડાઈ થઈ પણ ભગવાન કર્યું. કચ્છમાં ક્યાં કરતાં કાંઈ નુકસાન નથી થયેલું. તો આના માટે અમારે માલધારી, ખેડૂત અને તમામ વર્ગ આજુબાજુનો વાંકલ માટે બધા આવતા હોય, આખો દિવસ હોય, રાતો હોય. અને અમારા ભુવાજી જે કોલટના પેલા બોબા છે, જેસર બોબા, સ્થાનિક જે અમારા રાણા બોબા, લાખા બોબા, એ બધા બેસતા હોય. અને જો માતાજી મોડા નીકળે તો વરસાદ મોડો થાય અને આવી ત્યારે ધાન ખાય, દૂધ પીએ તો સોડાના વખત થાય. અને જો ખાલી ધાન ન ખાય અને દૂધ પીએ તો પશુઓ માટે થાય, ખેડૂતને થોડુંક વસમો આવે વખત. આ કાયમનો એમની પરંપરા છે. એટલે તમામ તેનાથી આ મોટું રબારી સમાજ, માલધારી છે, અમે બધા કાયમ અહીંયા આવતા હોઈએ અને માતાજીને આજ સુધી કોઈ પણ એવો વખત એવું નથી કે આ કાંઈ ખોટું પડ્યું. તો એના આધારે અમે આજુબાજુ ગામડા, અબડાસા, નખત્રાણા બધા હાલતા હોઈએ. એટલે માતાજી માટે અપરમ અમારે વિશ્વાસ છે અને માતાજી કાયમ બધાની આશા પૂરણ કરે એ માતાજીને પ્રાર્થના કરી. નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે મા ભગવતી ખીજડ ખટલાવાળી મા ભગવતીના આંગણે
ત્યારે દર વર્ષે એ પતરીની પ્રથા જે આપણી કચ્છની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે મા ભગવતીના દર્શન કરવા માટે સમસ્ત આ વિસ્તારના લોકો અને ખાસ કરીને રબારી સમાજના લોકોનો આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર મા ભગવતી ખીજડ કેટલાવાળી મા ભગવતી છે. એને ત્યાં આજે પતરીના સ્વરૂપમાં દર્શન કરવા માટે મા ભગવતી પતરીના દર્શન કરવા માટે સમસ્ત કચ્છમાંથી લોકો આવ્યા છે. કચ્છ પ્રદેશ હંમેશા હરેક લોકોના હૃદયમાં ધર્મ ધબકતો રહ્યો છે. હજી પણ મા ભગવતીને પ્રાર્થના કરીએ કે આ દેશમાં અને આપણા પ્રદેશમાં સતત ધર્મ ધબકતો રહે.